છેટકો વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની હમણાં જે લેવાયેલી હતી એક્ઝામ એની અંદર એક ક્વેશ્ચન પૂછાયેલો છે રજિસ્ટર સિરીઝ પેરેલલમાંથી, એ આપણે સોલ્વ કરીએ. ક્વેશ્ચન તમને એમ કહે છે કે એક સર્કિટની અંદર R ઓહમનો રેઝિસ્ટન્સ છે, R ઓહમના બે રેઝિસ્ટન્સ છે, એ પેરેલલમાં જોડેલા છે, સમાંતર એટલે પેરેલલમાં જોડેલા છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને તેની સાથે R ઓહમનો એક અવરોધ છે, એ સિરીઝમાં કનેક્ટ કરેલો છે, એટલે આવી રીતના કનેક્ટ કરેલો છે, બરાબર. તો સર્કિટનું ટોટલ અવરોધનું મૂલ્ય શું થશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. હવે જોવાની વાત એ છે કે ભાઈ તમારે અહીંયા જોવાનું છે વ્યવસ્થિત રીતે, ભાઈ R ઓહમના બે રેઝિસ્ટન્સ છે, એટલે તમને રેઝિસ્ટન્સની વેલ્યુ નથી આપી, R કીધું છે. R ઓહમના બે રેઝિસ્ટન્સ પેરેલલમાં કનેક્ટ કરેલા છે, એની સાથે સિરીઝમાં R ઓહમનો એક રેઝિસ્ટન્સ કનેક્ટ કરેલો છે, બરાબર. તો હવે આને આપણે શું કરવાનું છે, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો પહેલા આપણે આને સોલ્વ કરવો પડે ભાઈ, આને આપણે સોલ્વ કરશું એટલે આપણને બે રેઝિસ્ટર પેરેલલમાં હોય તો આપણને સૂત્ર ખબર છે કે ભાઈ R ઇક્વિવેલન્ટ બરાબર શું થાય, ઉપર ગુણાકાર એટલે R ગુણ્યા R એના છેદમાં R વત્તા R, એટલે અહીંયા થઈ જશે R નો વર્ગ એના છેદમાં 2R, એક એક R ગયો એટલે જવાબ આવ્યો R/2. અથવા તમે આવી રીતના લખી શકો 1/2 એટલે 0.5 R, આવી રીતના આપણે લખી શકીએ 0.5 R. હવે એક્ચ્યુઅલમાં સર્કિટ આપણી આવી રીતના બનશે, બરાબર. એક્ચ્યુઅલમાં સર્કિટ આપણી આવી રીતના બનશે એટલે 0.5 R અને R. તો જવાબ આપણો શું થઈ ગયો, સિરીઝમાં હોય તો સરવાળો થાય, તો R ઇક્વિવેલન્ટ બરાબર 0.5 વત્તા 0.5 R વત્તા R, એટલે જવાબ આવ્યો 1.5 R. ઓકે, 1.5 દોઢ આપણો આન્સર થશે, બરાબર. 1.R ઇક્વિવેલન્ટ આપણો આન્સર થશે 1.5 R. આ રીતના તમારે દાખલો ગણતરી કરવાનો છે, 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે.